વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને 1 કલાકમાં ધીમી ધારે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકતા વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અડધા ઇંચ વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાયું। લોકોએ કહ્યું કે દર વર્ષે પાણી ભરાતા લાખોના બંગલામાં સ્લમ વિસ્તારમાં રહેતા હોય તેવો અનુભવ થાય છે। વડોદરા શહેરમાં 3 દિવસના વિરામ બાદ ગત રાત્રિથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી। મધરાતથી શરૂ થયેલ વરસાદ સતત સવારે પણ પૂરજોશમાં પડી રહ્યો હતો। શહેરમાં પૂર આવવાનું સંકટ ટળીને શાંતિનો માહોલ સર્જાયાના થોડા સમય બાદ ફરી એક વખત ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં શહેરીજનો ચિંતામાં મુકાયા હતા। પૂરના પાણી ઓસર્યા બાદ વરસાદે ફરી એકવાર વડોદરામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી। સોમવારે વહેલી સવારથી જ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, અડધા ઇંચ વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાયું હતું। લોકોએ કહ્યું કે દર વર્ષે પાણી ભરાતા લાખોના બંગલામાં સ્લમ જેવા વિસ્તારમાં રહેતા હોય તેવો અનુભવ થાય છે। નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ કરતા જોઈ શકો છો કે આ 4 દરવાજાનો વિસ્તાર છે અને 4 દરવાજાના વિસ્તારમાં યોગ્ય આયોજનના અભાવે જે કોર્પોરેટરો છે, અધિકારીઓ છે, સત્તાધીશો છે, તેમના આયોજનના અભાવે 4 દરવાજાના વિસ્તારના વેપારીઓ હોય કે નાગરિકો હોય તે લોકોને હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યાથી હાલાકી થઈ રહી છે। માત્ર એસી ચેમ્બરમાં બેસીને કોઈ પ્રકારનું નક્કર આયોજન ન કરવાના અભાવે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। હાલ અત્યારે સવારનો સમય છે અને લોકોને નોકરી અને ધંધા અર્થે જવાનો આ મુખ્ય માર્ગ છે અને તેને કારણે જ આ લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાલિકાની ચોક્કસ કોઈ પ્રકારની આયોજન પદ્ધતિ ન હોવાને કારણે આ પ્રકારનું પાણી એક જ થોડાક જ વરસાદની અંદર અહીંયા ભરાઈ જાય છે અને 4 દરવાજા વિસ્તારમાં દર વર્ષની જેમ અનેક સમસ્યાઓ અહીંયા જોઈ શકાય છે અને લોકોને જે હેરાનગતિ થઈ રહી છે, લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, પરંતુ વેરાના વળતરના રૂપે લોકોને, નાગરિકોને કોઈ પ્રકારની પાલિકા દ્વારા સુવિધા આપવામાં આવી નથી। ગઈકાલે જ સાંસદ અને મેયર ઉપસ્થિત રહ્યા ન હતા, પરંતુ ધારાસભ્ય અને ચેરમેન કમિશનર સાથે બેઠક કરી હતી કે વરસાદની અંદર કેવા પ્રકારનું આયોજન આગામી હવે સમયમાં કરી શકાય તે પ્રકારની ચિંતા ચોક્કસથી કરવામાં આવી હતી। પરંતુ જો આ ચિંતા વરસાદના પહેલાં કરવામાં આવી હોત તો ચોક્કસથી નાગરિકોને થોડીક રાહત મળી હોત। જે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, ચોક્કસથી તેના ઉપર એક શંકા ઉપજે છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસઈકર, જીવન ન્યૂઝ, વડોદરા।